કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરા કિરણ ખાબડની મુશ્કેલી વધી ગઈ છે। કોર્ટમાંથી જામીન મળતાની સાથે વધુ એક કેસમાં કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે। કૌભાંડી કિરણ ખાબડના પોલીસ 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે। કિરણ ખાબડને એક દિવસ અગાઉ જ કોર્ટે જામીન આપ્યા હતા। કિરણ ખાબડની એજન્સીએ બારોબાર નાણાં ઉપાડી લીધા હતા। લવારિયા ગામે 21 કામોના રૂપિયા ઉપાડી લેવાયા હતા। અધિકારીઓની મિલીભગતથી બારોબાર નાણાં ઉપાડી લીધા હતા તેવી વિગતો પણ સામે આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર છે। ઉત્સવ, એક તરફ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી હતી કિરણ ખાબડ કે જેમને જામીન મળ્યા, પરંતુ તરત જ બીજા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી। અત્યારે શું વધુ અપડેટ? જી વૈભવી, જે મંત્રી પુત્ર છે જે કિરણ ખાબડ છે તથા જે બળવંત ખાબડ છે તેને જે ગઈકાલે જે છે જે ચીફ કોર્ટ દ્વારા જે જામીન મંજૂર કરવામાં આવશે ત્યારે જે દાહોદ જિલ્લા પોલીસે તેમને જે ઉપલી કોર્ટમાં જામીન અંગે સ્ટેની માંગણી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બંને પુત્રો છે તેમને જામીન ઉપર છૂટા કરવામાં આવ્યો છે। અને જે દાહોદ પોલીસ દ્વારા જે કિરણ ખાબડ છે તેની અંદર જે એક મનરેગાની અંદર જે દેવગઢ બારિયાના લવારિયા ગામ છે તેની અંદર વધુ એક કૌભાંડ બહાર આવતા જે કિરણ ખાબડને જેલની બહાર જ તેને જે અરેસ્ટ કરી દેવામાં આવ્યા હતા। હાલ તો જે પોલીસ છે તેને કિરણ ખાબડને દાહોદ કોર્ટમાં લઈ જઈને 14 દિવસના રિમાન્ડ માંગી શકે તેવી શક્યતા જણાઈ રહી છે। જી બિલકુલ, આભાર ઉત્સવ તમામ જાણકારી માટે।